તો સરગવાની સરસ મજાની શીંગ પાડી લીધી છે. સરગવાની શીંગો તો સરગવાની શીંગ બફાઈ ગઈ છે. ચણાનો લોટ, છાશ, જય માતાજી. આજે આપણે બનાવવાનું છે ઓર્ગેનિક હરગવાની શીંગનું શાક. તો હરગવો આપણા ઘરે જ છે, આપણે હરગવો પાડી લઈ. સરગવાની શીંગો અધર છે એટલે આપણે વાહડાની મદદથી પાડી લઈશું. તો જો મારા પપ્પા સરગવા માટે સડ્યા છે, નીશી શીંગુ નથી એટલે અધર સડ્યા છે, હરગવાની શીંગુ પાડે છે. તો સરગવાની સરસ મજાની શીંગ પાડી લીધી છે અને આપણે છાશમાં શાક બનાવવાનું છે. તો શાક બનાવવાનું શરૂ કર્યું. સરગવાનું શીંગનું શાક આપણે ચૂલે બનાવવાનું છે. તો પાખો બનાવી નાખી જેથી કરીને કાળા વાસણ ન થાય. પાખો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે તડકે સુકવવા મૂકી દેવી. તો સરગવાની શીંગનું આપણે સરસ મજાનું કટિંગ કરી નાખ્યું. હવે આપણે સરગવો બાફા મેકવાનો છે. તો બાફા મેકી દેવી. પાણી, મીઠું, સરગવાની શીંગુ, ઉફાળો આવી જશે તો આપણે થોડી વાર સુધી ઢાંકી દેવી. હવે આપણે જોઈ જઈએ સરગવો બફાયો કે નહીં. તો સરગવાની શીંગ બફાઈ ગઈ છે. આપણે નીચે ઉતારી લઈએ. શીંગોને આપણે કાતરટમાં કાઢી લેવી. હવે આપણે ડુંગળી અને મરચાંનું કટિંગ કરી નાખીએ. મરચું, કોથમીર, હવે આપણે કઢીનું હળદરિયું બનાવી નાખવી. ચણાનો લોટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, છાશ, મિક્સ કરી દઈશું. તેલ, તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખી દઈશું. રાઈ, મીઠો લીમડો,
જીરું, ડુંગળી, લીલા મરચા, હળદરિયું, બાફેલે હરગવાની શીંગ, થોડી વાર સુધી આપણે ઢાંકી દઈએ. થોડી ખાંડ નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હરગવાની શીંગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે નીચે ઉતારી લઈએ. કોથમીર. સરગવાની શીંગની સાથે આપણે બાજરીના રોટલા બનાવવાના છે, તો બાજરીના રોટલા બનાવી નાખીએ. પાણી, મીઠું, બાજરીનો લોટ, સરગવાની શીંગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે જો બધા જમવામાં છે. સરગવાની શીંગનું શાક, છાશ, બાજરીનો રોટલો, ડુંગળી. તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક જોઈતો તો ફોલો કરી દેજો. મળશું નડિયાદ. બાય બાય. જય માતાજી, જય હિન્દ.